વર્શિપમાં મજા આવી બધાને? જો તમારે ખરેખર વર્શિપમાં હજુ પણ વધારે મજા જોઈતી હોય તો કાલે સવારે 7:30 વાગે વહેલા આવજો. જે લોકો 7:30 પછીથી આવે છે તેઓ રોજ સવારે આવો વર્શિપનો આનંદ ગુમાવી રહ્યા છે. એટલે કાલે છેલ્લો દિવસ છે. જો તમારે ખરેખર પ્રભુની સ્તુતિમાં આ રીતે આનંદ કરવો છે તો કાલે સવારે તમે વહેલા આવજો. બરાબર છે? બાઇબલમાં એવું લખ્યું છે ઉત્પત્તિના સમયમાં કે સવાર થઈ અને સાંજ થઈ અને આજે ત્રીજો દિવસ. આવતીકાલે સાંજે અહીંયા કોઈ નહીં હોય. એટલે આપણી આજે સાંજે આ છેલ્લી સાંજ છે કે જ્યારે આપણે બધા સાથે છીએ. આજે એક સ્લાઇડ શો છે. એટલે તમારે આ ચાલી જશે જો ઓકે ઓન કરો ને. એટલે તમારે સ્ક્રીન ઉપર ધ્યાન આપવાનું થશે. જે લોકો આ બાજુ બેઠા છો દેખાય છે તમને? ઓકે. કારણ કે સ્લાઇડ શો જેવું છે. લાઇટ બંધ કરવાની જરૂર નથી. કોઈ જગ્યાએ બાઇબલ વાંચવું પડશે. મેં એટલું જ કીધું કે સ્લાઇડ શો જેવું છે. હું ખાલી તમને બતાવીશ. તમારે ધ્યાન અહીંયા રાખવાનું છે. લાઇટ તો અહીંયા પણ છે. સારું, પ્રાર્થના કરીએ. પ્રભુની સહાય આપણે માંગીએ. પ્રભુની આગળ આવીએ. આંખો બંધ કરીએ. અમારા ઉદ્ધારનાર પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે તમે ખરેખર બહુ અજાયબ જેવા ઈશ્વર છો. અમે જે સ્તુતિ અને આરાધના તમને કરીએ છીએ એ ખરા હૃદયથી પૂરી સમજણ સાથે અમારા ઈસુએ અમારા માટે શું કર્યું છે અને અમારા પ્રભુ અમારા માટે કેવા છે એ સમજણ સાથે હૃદયથી, સમજ શક્તિથી, ડાપણથી તમારી આરાધના કરવા કૃપા આપો. અને પ્રભુ, અત્યારે આ છેલ્લા સાંજના અમારા શિક્ષણમાં તમે અમને દોરો એવી પ્રાર્થના છે. મારું મુખ તમે બનો, મને બોલવાને માટે સહાય કરો. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો. આમીન. આજનું શીર્ષક કંઈક આવું છે. વંચાય છે બધાને? અને આ શીર્ષક એવું છે કે મરણ પછીની દુનિયામાં ડોક્યું. સામાન્ય રીતે આપણે અત્યારની દુનિયામાં જ જીવ્યા કરીએ છીએ. અને અત્યારે શું ખાવાનું, શું પહેરવાનું, શું કરવાનું, શું મેળવવાનું, ક્યાં જવાનું, મને શું જોઈએ છે એ જ વિચારીએ છીએ. પણ આપણે કેટલી બધી વખત મરણ પછીથી એક દુનિયા છે એના વિશે બહુ વિચાર કરતા નથી. અથવા તો આપણા રોજિંદા જીવનમાં મરણ પછીની દુનિયાનો વિચાર આપણા મનમાં આવતો નથી. પણ આપણે બાઇબલ જે કહે છે તે સમજવાની જરૂર છે કે મરણ પછીથી અનંતકાળ છે. અને એ અનંતકાળ સ્વર્ગમાં હોઈ શકે છે અથવા તો નર્કમાં હોઈ શકે છે. એ અનંતકાળનું જીવન અથવા અનંતકાળનું મરણ. અને માટે બહુ ઓછા લોકોને મરણ પછી શું થવાનું છે એની ખબર હોય છે. અને આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે પ્રભુએ આપણને આપેલા બાઇબલમાં આ વાત ખુલ્લી કરી નાખી છે કે માણસ મરી જાય પછી એનું શું થાય છે, મારું ને તમારું શું થવાનું છે. અને માટે આ જે વાત છે એ મરણ પછીની દુનિયામાં ડોક્યું છે. ઓકે. લુકની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય ને 19મી કલમ. અહીંયા લખેલું જ છે. બાઇબલ નહીં ખોલશો તો ચાલશે. ઉપર કલમ લખેલી છે અને ત્યાં એવું લખેલું છે, પછી હું મારી જાતને કહીશ કે હે સદભાગી માણસ, ઘણા વર્ષોને માટે તે જે વસ્તુઓની જરૂર છે તે તારી પાસે સંગ્રહ કરેલી છે. હવે આરામ કર, ખાઈ પીને આરામ કર. તમને ખબર છે મોટા ભાગે બધા જ લોકો
જિંદગીમાં સારું ભણે છે કે જેથી કરીને વધારે સારું કમાય. એ સારું એટલા માટે કમાય છે કે તેઓ સારા વાહન, કપડાં, ઘર બનાવે અને એની સાથે ઘણું બધું બચાવી રાખે, સેવિંગ કરે, બચત કરે. અને પછી એ પોતાના જીવને એવું કહે કે તે તારા માટે બહુ બધું બચાવ્યું છે, તું ખાઈ પીને હવે મજા કર. તે 60 વર્ષ 65 વર્ષ બહુ મહેનત કરી, હવે તું આરામ કર, આરામની જિંદગી જીવ. અને આ આખી દુનિયાના રોજિંદા કામ છે. મોટા ભાગના લોકો આવું જ વિચારે છે, આવું જ કરે છે. ઓકે, આગળ લુકની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય ને 20મી કલમ, બીજી જ કલમ, એમાં એવું લખવામાં આવેલું છે કે પણ ઈશ્વરે તેને કહ્યું કે અરે મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી લઈ લેવામાં આવશે. બાઇબલ આપણને એવું કહે છે કે જીવન અને મરણ એ ઈશ્વરના હાથમાં છે. મરણ એ બધાને માટે નિશ્ચિત છે, પણ એ ક્યારે આવશે એ અનિશ્ચિત છે. કેટલા બધા લોકો એવી રીતે જીવે છે કે હજુ મારી પાસે 50 વર્ષો છે, પણ એ વ્યક્તિને ખબર નથી કે આજે રાત્રે શું થવાનું છે. અને આ વ્યક્તિને બાઇબલમાં ઈશ્વરે એવું કીધું કે અરે મૂર્ખ, તું બહુ વર્ષો માટેનો વિચાર કરે છે, પણ આજે રાત્રે જ હું તારો જીવ લઈ લેવાનો છું. અને આ વાત કેટલા બધા જાણતા નથી, સમજતા નથી. સાંભળે છે તો એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે અને આગળની સ્લાઇડમાં જોયું ને એવું જ જીવન જીવ્યા કરે છે કે હે જીવ, ખાઈ પીને આનંદ કર, કારણ કે મેં તારા જીવને માટે બહુ બધું સાચવીને રાખ્યું છે. અને કેટલા બધા લોકો આવા જ જીવનમાં જીવ્યા કરે છે. નેક્સ્ટ, તમને ખબર છે પેલો માણસ મરી ગયો ત્યારે લોકો રડારોડ કરે છે અને પછી એકબીજાને આશ્વાસન આપે છે, દિલાસો આપે છે. બહુ સારો માણસ હતો, અરે બહુ ભલો માણસ હતો. પણ બાઇબલ એવું કહે છે, તમે જુઓ યશાયા 64 અને 6 સવારે પણ આપણે જોઈ ગયા અને ત્યાં લખ્યું છે આપણે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ, આપણા સર્વ પુણ્ય કર્મ મેલા લુગડાના જેવા છે, આપણે સર્વ પાંદડાની પેઠે સુકાઈ જઈએ છીએ અને આપણા અપરાધો વાયુની પેઠે આપણને, આપણા પાપ આપણને ક્યાંય ઉડાડીને શિક્ષાને માટે લઈ જશે. આપણા સારા કામ આપણને મદદ કરી શકશે નહીં. મરણ પછીથી આપણા સારા કૃત્યો આપણને બચાવી શકે એમ નથી. તમને ખબર છે, સામાન્ય રીતે કોઈ માણસ મરી જાય ને અને દફન વિધિ ચાલતી હોય તો પછીથી લોકો એના વિશે સારું સારું બોલે. પાળક સાહેબ પણ સારું સારું બોલે. પાળક સાહેબે સારું બોલવું જ પડતું હોય છે, એટલે એ લોકો સારું જ બોલે. એક વખત એક ભાઈ મરી ગયા અને એ ભાઈનું જીવન બહુ ખરાબ હતું. બહુ દારૂ પીતા હતા, ઘરમાં પૈસા નહીં આપે, એની પત્નીને પણ બહુ વાર મારે. એ ભાઈ મરી ગયા અને એ દફન વિધિમાં પાળક સાહેબ એટલું સારું સારું બોલતા હતા કે બહુ ભલો માણસ હતો, સારો માણસ હતો. એટલે એના પત્ની જે બેઠેલા હતા એમણે પોતાની દીકરીને કોણી મારીને કીધું કે બેટા જરા ઊભી થઈને જોને, કોફિન બોક્સમાં તારા પપ્પા જ છે ને. કારણ કે પાળક સાહેબ જે બધું સારું સારું બોલે છે કે એ બહુ સારો માણસ હતો, એવા તો એ નહોતા. આપણે સામાન્ય રીતે બધાને એવું જ કહીએ છીએ, આ બહુ સારા છે, આ બહુ સારા છે, તમે બહુ સારા છો, બધાને સારા જ કહીએ છીએ. પણ વલાઓ, જે દિવસે આપણું મરણ થશે અને આપણે ઈશ્વરની આગળ જઈને ઊભા રહેવાનો સમય આવશે, તે દિવસે ખબર પડશે કે હું કેટલો સારો છું. ઓકે, નેક્સ્ટ, હેબ્રીઓનો પત્ર તેનો 9મો અધ્યાય અને તેની 27મી કલમ એવું કહે છે કે માણસને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેનો ન્યાય થાય એવું ઈશ્વરે નક્કી કરેલું છે. ઇટ ઇઝ ડિસાઇડેડ. ઈશ્વરે આ નક્કી કરી રાખ્યું છે.
તમારી પાસે ઓપ્શન નથી, તમારી મરજી કોઈ પૂછવા આવવાનું નથી કે ભાઈ હું તારો ન્યાય કરું અને તમે ઈશ્વરને કહો ઈશ્વર એક કામ કરો 2 મહિના પછી આવજો. તમે ઈશ્વરને કશું કહી શકવાના નથી. ઇટ ઇઝ ડિસાઇડેડ. બાઇબલ એવું કહે છે કે માણસે એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેનો ન્યાય થાય એવું ઈશ્વરે નક્કી કર્યું છે. અને વાલાઓ, મારો ને તમારો ન્યાય થવાનો છે. જે દિવસે મારું મરણ થશે, પૃથ્વી પરનું મારું જીવન પૂરું થશે અને પછી એવો એક સમય આવશે કે જ્યારે મારે ઈશ્વરને મારા જીવન વિશેનો જવાબ આપવો પડશે. ઈશ્વર મને પૂછશે મારા વિચાર વિશે, મારા કામ વિશે, મારા સમય વિશે, મારા પૈસા વિશે, મારા શરીરના ઉપયોગ વિશે, અને મારે ઈશ્વરને એનો જવાબ આપવો પડશે. અને માટે ભલે આ વાત મને ને તમને બીવડાવે, પણ આ હકીકત છે, આ વાસ્તવિકતા છે કે વાલાઓ, મારે ને તમારે ઈશ્વરની આગળ જઈને ઊભા રહેવું પડશે. નેક્સ્ટ, યોહાનની સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેની 29મી કલમ. અને ત્યાં કંઈક જે બની રહ્યું છે એ મરી ગયેલો માણસ જાણે કે ફરી ઊભો થઈ રહ્યો છે. એ શરીરમાં નહીં હોય, અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે, પણ આત્મામાં જાણે કે એ ઉઠે છે અને એ પોતે મનમાં વિચારે છે કે અરે આ શું થાય છે, ઊભા રહો, હું તો મરી ગયેલો છું, બસ હવે શું બાકી રહ્યું છે. કારણ કે વ્યક્તિ એવું વિચારે છે કે મરી ગયા એટલે બધું પૂરું થઈ ગયું, પૂર્ણ વિરામ. પણ એ જાણે કે ફરી ઊભો થઈ રહ્યો છે અને જાણે કે કંઈક એના શરીર, એના જીવનમાં કંઈક થઈ રહ્યું છે. એવું કહે છે કે આ બધું શું થઈ રહ્યું છે. અને ત્યારે બાઇબલ યોહાન 5:29 કહે છે, અને જેઓએ સારા કાર્ય કર્યા છે તેઓ શાશ્વત એટલે આશીર્વાદિત જીવન પામવા માટે, અને જેઓએ ભૂંડા કામ કર્યા છે તેઓ સજા પામવા માટે નીકળી આવશે. એટલે જે કબરમાં હશે અથવા તો સમુદ્રમાં ડૂબી ગયા હશે અથવા તો બાળી નાખવામાં આવ્યા હશે, જ્યાં હશે ત્યાંથી તેઓ નીકળી આવશે. અથવા તો બાઇબલ લાજરસ, ભિખારી અને પેલા શ્રીમંતની વાત કહે છે એ પ્રમાણે ઇબ્રાહિમની ગોદમાં હશે કે હડેસમાં હશે, ત્યાંથી નીકળી આવવું પડશે. અને તેઓએ નીકળી આવીને ઈશ્વરની આગળ ઊભા રહેવું પડશે. અને કેટલી બધી વખત આ માણસ જે વિચારે છે ને કે ભાઈ ઊભા રહો, બધું શું ચાલી રહ્યું છે, હું તો મરી ગયેલો છું, બધું પૂરું થઈ ગયેલું છે. કેટલા બધાને ખબર નથી કે મારે મારા જીવનનો હિસાબ પ્રભુને આપવાનો છે. નેક્સ્ટ, હવે તમે જુઓ, જાણે કે એક દૂત એને લેવાના માટે આવે છે અને આ માણસ જે મરી ગયો છે એની સાથે વાત કરે છે. અને દૂત એને કહે છે કે આ માણસ કહે છે કે ન્યાય થવાનો છે, પણ તમે સમજતા નથી, પૃથ્વી પર જ નર્ક, સ્વર્ગ અને નર્ક તો અહીં પૃથ્વી પર જ છે. હું હંમેશા એ જ કહેતો આવ્યો છું. અને દૂત એને કહે છે ચાલ, ત્યાં તારે હાજર થવાનું છે. કેટલા બધા લોકો આવા જ પ્રકારની સમજણમાં જીવે છે કે સ્વર્ગ અને નર્ક અહીંયા પૃથ્વી ઉપર જ છે. તમે જો સારું કરશો તો ઈશ્વરના બહુ બધા આશીર્વાદો મળશે, સારી નોકરી મળશે અને ઘર મળશે અને તંદુરસ્તી મળશે. અને જો તમે ભૂંડા કામ કરશો તો તમને શિક્ષા મળશે અને માંદગી મળશે. એટલે જે કંઈ સારું કે ખરાબ કરીએ છીએ બધું અહીંયા વેઠવાનું છે. પણ મને એક પ્રશ્ન થયો અને એ પ્રશ્નનો જવાબ તમે આપી શકશો કે જ્યારે કોરોના કાળ આવ્યો, તમે બધા જ કોરોના શબ્દથી માહિતગાર હશો, જાણકાર હશો, તો કોરોના જે લોકો બહુ ખરાબ હતા એ લોકોને જ થયો કે પછી કોઈ સારી વ્યક્તિને બી કોરોના થયો? બધાને થયો છે. અને માટે આ વેઠવાનું કે દુઃખ કે સ્વર્ગ અને નર્ક પૃથ્વી પર છે એ જગતના બીજા લોકોની માન્યતા છે, અથવા તો બાઇબલ પ્રમાણે એ ખોટી માન્યતા છે. ખરેખર
સ્વર્ગ અને નર્ક એક વાસ્તવિકતા છે. પૃથ્વી ઉપર આપણે માંદગી આવે છે, દુઃખ આવે છે, મુશ્કેલીઓ આવે છે, એ તો આપણા જીવનનો એક ભાગ છે. સારી વ્યક્તિને પણ મુશ્કેલીઓ આવે છે. એનો અર્થ એ નથી કે તમે પાપને લીધે સહન કરો છો. ઈસુ ખ્રિસ્તે પણ સહન કર્યું, પણ એમણે તો કોઈ પાપ નહોતું કર્યું. અને માટે પૃથ્વી પરના દુઃખો એ નર્ક નથી. પૃથ્વી પરની મુશ્કેલીઓ અને માંદગીઓ નર્ક નથી. નર્ક અને સ્વર્ગ એ વાસ્તવિકતા છે, અને પછી કોઈક સમયે આપણા માટે છે. ઓકે, નેક્સ્ટ. હવે આ વ્યક્તિ જાણે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહી છે ન્યાયને માટે, અને જાણે કે જતાં જતાં એ એવું પૂછે છે કે બીજું કોઈ ત્યાં હશે, કે હું એકલો જ આવો છું કે જેને દૂત ખાસ લેવા માટે આવ્યો છે. અને દૂત એને કહે છે કે કેમ નહીં? અને પછી ત્યાં જવાબ આપે છે, ત્યાં સંખ્યાબંધ લોકો હશે, તમે એકલા નહીં હોવ. આખી દુનિયાના શરૂઆતથી લઈને અંત સુધીના બધા જ લોકો ત્યાં હાજર હશે. આ કોઈ એક વ્યક્તિ વિશેની વાત થઈ રહી નથી, અથવા તો કોઈ ખ્રિસ્તી વ્યક્તિ માટેની વાત થઈ રહી નથી, કે કોઈ દાહોદ કે ઝાલોદ કે કોઈ એક ગામ કે શહેર કે કોઈ એક પરાની વાત થઈ રહી. આ આખી દુનિયાની વાત છે. આ અજાણી વ્યક્તિ એવું પૂછે છે કે બીજું કોઈ ત્યાં હશે, અને એને કહેવામાં આવે છે કે કેમ નહીં, ત્યાં અસંખ્ય લોકો હશે. નેક્સ્ટ. દૂરથી એને બતાવવામાં આવે છે, ત્યાં આ જગ્યાએ તારે જવાનું છે. અને એ વ્યક્તિ મનમાં વિચાર કરે છે કે મને જાણે કે સમજાઈ રહ્યું નથી, કે મને આ બધું થાય છે એવું માની શકતો નથી. કેટલા બધા દુનિયાના લોકો એવા છે કે જે લોકોને ખરેખર ખબર નથી કે મરણ પછીથી તેઓએ પ્રભુની આગળ ઊભા રહેવાનું છે. એમાંની કદાચ આ એક વ્યક્તિ હોઈ શકે. હું અને તમે એવા આશીર્વાદિત છો કે આપણા માટે સરપ્રાઇઝ ટેસ્ટ રાખવામાં આવી નથી. ઈશ્વરે આપણને અચાનક ન્યાય એવું કર્યું નથી. ઈશ્વરે આપણને પહેલેથી કહી દીધું છે કે તમારો ન્યાય થવાનો છે. આપણને તૈયારીનો સમય આપી દીધો છે. આપણા માટે એક પૂર્વ તૈયારી માટેની વાત પ્રભુએ કરી છે. નેક્સ્ટ. તમે જુઓ, પ્રકટીકરણ 20 અને 12 બાઇબલ આ પ્રમાણે કહે છે. પ્રકટીકરણ 20 અને 12 ત્યાં એવું કહે છે, પછી મેં મરણ પામેલા નાના મોટા સૌને ઈશ્વરની સમક્ષ ઊભા રહેલા જોયા. પુસ્તકો ઉઘાડવામાં આવ્યા, અને બીજું એક પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉઘાડવામાં આવ્યું. તે પુસ્તકમાં જે જે લખેલું હતું તે પરથી દરેકનો તેમના કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. હવે બાઇબલ પ્રકટીકરણમાં આપણને એવું કહે છે કે એક પુસ્તક રાખવામાં આવી રહ્યું છે, અને એ પુસ્તકમાં દરેકના નામ પ્રમાણે દરેક વાત નોંધાઈ રહી છે. તમારામાંથી કેટલા જણ કોઈ જાહેર મોલમાં, હોટલમાં, કોઈ પેટ્રોલ પંપ પર ગયા છો કે જ્યાં સીસીટીવી કેમેરા લગાવેલા હોય, અને પછી ત્યાં એવું લખવામાં આવેલું હોય કે તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો? તમને ખબર છે, ઈશ્વરે પૃથ્વી બનાવીને એ જ દિવસે આ આકાશમાં સીસીટીવી કેમેરા ગોઠવી દીધા છે. અને આપણે જન્મીએ ત્યારથી આપણે સીસીટીવી કેમેરાની નજરમાં છીએ. દરેક બાબતો નોંધાઈ રહી છે. અને આ કેમેરા ખાલી મારા કામ નહીં, મારા વિચારો પણ નોંધે છે. અને માટે બાઇબલ એવું કહે છે કે એક પુસ્તક ઉઘાડવામાં આવ્યું, અને એ પુસ્તકમાં જે જે નોંધવામાં આવ્યું છે તે પ્રમાણે તેનો ન્યાય કરવામાં આવ્યો. એનો અર્થ શું છે ખબર છે? કે તમે અહીંયા આવ્યા, અને અહીં આવીને તમે શું કર્યું એ નોંધાઈ રહ્યું છે. તમે કેટલી વાર બહાર ગયા ને કેટલી વાર અંદર આવ્યા એ પણ નોંધાઈ રહ્યું છે. તમે અહીંયા બેસીને ધ્યાન આપ્યું કે વાત કરી એ પણ નોંધાઈ રહ્યું છે. ઈશ્વર તમારા જન્મથી અત્યાર સુધી અને આપણા મરણ સુધી બધું જ નોંધી રહ્યા છે. કારણ કે પ્રકટીકરણ એવું કહે છે
કે ત્યાં નાના મોટા સૌ છે, જીવનનું પુસ્તક છે, એમાં નોંધાઈ રહ્યું છે અને જે નોંધાઈ રહ્યું છે એ પ્રમાણે મારો ને તમારો ન્યાય કરવામાં આવશે. નેક્સ્ટ, બાઇબલ એવું કહે છે કે જીવનનું પુસ્તક ઉઘાડો. જાણે કે ઈશ્વર એક મોટા રાજ્યાસન પર, એક મોટી ખુરશી પર બેઠા છે અને જે દૂત પેલી વ્યક્તિને લઈને આવે છે એને એવું કહેવામાં આવે છે કે જીવનનું પુસ્તક અત્યારે હવે ખોલો અને આપણે આ વ્યક્તિનો ન્યાય કરીએ. તમે મનમાં કલ્પના કરો કે જો 50, 100, 200 વર્ષ પછીથી એક એવો દિવસ આવે કે જ્યારે ખરેખર ઈસુ ખ્રિસ્ત આવી રીતે રાજ્યાસન પર હોય, આપણી સાથે બીજા કરોડો લોકો હોય, તમારામાંથી કોઈનું નામ બોલવામાં આવે અને દૂતને એવું કહેવામાં આવે કે આ જીવનનું પુસ્તક ખોલો ને આપણે એના કામ વિશે ન્યાય કરીએ, તો તમને એ સમયે કેવું લાગશે? બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે હું એ દિવસે ઈશ્વરની આગળ ઊભો રહી શકું એટલી હિંમત મારામાં હોય એવું જીવન પ્રભુ મને આપો. તમે કદી કોઈ કોર્ટમાં ગયા છો? કોઈ ન્યાયાધીશની આગળ ઊભા છો? તમે કોઈ કલેક્ટર સાહેબની ઓફિસમાં ગયા છો? તમે કોઈ મુખ્યમંત્રીની ઓફિસમાં ગયા છો મુખ્યમંત્રીને મળવા? તમે કોઈ વડાપ્રધાનને મળવા ગયા છો? તમે અંદર જાઓ ને એ પહેલાં તમને 4 વાર ચેક કરવામાં આવે. આવી રીતે ઊભા રહેજો, આવું નહીં કરતા, આવું. અને જ્યારે એ ઓફિસમાં જઈએ ત્યારે આપણને જાણે કે બીક લાગે કે વડાપ્રધાન સાહેબ, મુખ્યમંત્રી સાહેબ, કલેક્ટર સાહેબ. તમે વિચાર કરો તો આ મોટા સાહેબની આગળ આપણે ઊભા હોઈશું અને પછી આપણા જીવનનો ન્યાય, એમાં પૈસા આપીને કશું બદલાશે નહીં. જરાક આ બદલીને આવું લખી નાખો ને, અથવા તમારો આ દિવસની તમે સીસીટીવી કેમેરા જરા ગાયબ કરી દો ને, મારા ને તમારાથી એવું કશું થશે નહીં. જે છે એ બધું જ બતાવવાની વાત છે. અને માટે ઈશ્વરે કીધું કે જીવનનું પુસ્તક ઉઘાડો. નેક્સ્ટ, તમે જુઓ ત્યાં તેના જીવનની સમીક્ષા કરો. ઈશ્વર જાણે કે ત્યાં રાજ્યાસન પરથી કહી રહ્યા છે અને નીચે જે દૂત ઊભો છે, પેલો વ્યક્તિ એની સાથે ઊભો છે અને એ દૂત કહે છે કે હા પ્રભુ, અત્યારે જ હું એ કરું છું. નેક્સ્ટ, હવે આ દૂત બેઠો છે, એની બાજુમાં પેલો વ્યક્તિ બેઠો છે અને એ વ્યક્તિ દૂતને જરા હાથ મારીને એવું કહે છે કે સાંભળો, મારી વાત સાંભળો, હું હંમેશા મારું સારું જીવન જીવ્યો છું, બીજા કોઈ કરતાં મારું જીવન જુદું ન હતું. અને દૂત એને જવાબ આપે છે કે એક બાબતની નોંધ કરવામાં આવી છે, તું જરાય ચિંતા કરીશ નહીં. તારું જેવું પણ જીવન હશે, જેવા વિચાર, એકાંતમાં તે શું કર્યું છે, લોકોની સાથે શું વ્યવહાર કર્યો છે, બધું નોંધવામાં આવ્યું. તું જરાય ચિંતા કરીશ નહીં. અને પછીથી બાઇબલ એવું કહે છે, રોમિયોનો પત્ર 3 અને 10, જેમ શાસ્ત્રમાં લખેલું છે તે પ્રમાણે કોઈ ન્યાય નથી, એક પણ નથી. એ પોતાને ન્યાયી બતાવવા માંગે છે કે હું સારો જ છું, સારું જીવન જીવ્યો છું. પણ ઈશ્વર કહે છે, બાઇબલ કહે છે કોઈ ન્યાય નહીં. અને પછી લખવામાં આવ્યું છે કે રજૂ કરો. હવે એનું જીવન પુસ્તક ખોલો, આ વ્યક્તિના નામનું પુસ્તક ખોલો. અને એ પુસ્તક ખોલવામાં આવે છે. નેક્સ્ટ, હવે તમે જુઓ, પિક્ચરનું ટાઇટલ પડી રહ્યું છે અને આ પિક્ચરનું ટાઇટલ શું છે ખબર છે? આ હતું તારું જીવન. અને હવે એના જીવનની શરૂઆત થઈ રહી છે. એનું પુસ્તક ખુલ્યું અને એનું પુસ્તક હવે બતાવવામાં આવી રહ્યું છે. નેક્સ્ટ, તમે જુઓ, એ બિલકુલ નાનું બાળક છે, ત્યારથી શરૂઆત થાય છે. અને ત્યાં એ કહે છે, જુઓ, ત્યાં જ્યારે હું બાળક હતો ત્યારે ખુશ થઈ ગયો કે મારો બાળપણનો એ ફોટો, બાળપણનો મારો વિડીયો ઉપર આકાશમાં ઈશ્વર બતાવી રહ્યા છે. અને પોતાના એ બાળપણના 6 મહિનાના પોતાના બાળકના સમયને જોઈને ખુશ થઈ ગયો કે જુઓ, એ હું બાળક હતો ત્યારે. અને પછી તરત એ કહે છે કે શું આનો અર્થ એમ કે મેં જીવનમાં જે કંઈ કર્યું એ બધું જ બતાવવામાં આવશે? અને પછી એને ક્લિક થાય છે કે જો બાળપણથી મારું પિક્ચર બતાવવાની શરૂઆત થઈ રહી છે, તો એનો અર્થ એમ કે હું જ્યાં ગયો,
અને જે કર્યું ને જે વિચાર્યું ને જે બોલ્યો આ બધું બતાવવામાં આવશે. અને પછી ત્યાં લખવામાં આવ્યું છે માર્કની સુવાર્તા 4:22, એવું કંઈ ગુપ્ત નથી જે જાહેર કરવામાં નહીં આવે. એવરીથિંગ વિલ બી રિવીલ્ડ. બધું જ ખુલ્લું એવું કશું નથી કે જે છુપાવી દેવામાં આવે. બધું જ જાહેર થશે અને વલાઓ બધાની દેખતા જાહેર થશે. આ સ્ક્રીન બહુ નાની છે, આના કરતાં બહુ મોટી સ્ક્રીન હશે અને એનું પ્રોજેક્ટર બહુ પાવરફુલ હશે. બહુ ક્લિયર કટ પિક્ચર દેખાડવામાં આવશે અને બધું જ બતાવવામાં આવશે. નેક્સ્ટ તમે જુઓ, હવે એના ઘણા બધા એપિસોડ બતાવવામાં આવે અને એ કહે છે જ્યારે હું જુવાન હતો ત્યારે, અને એ શું કરી રહ્યો છે એ બધા મિત્રોને ભેગા કરીને. જુઓ દોસ્તો, આ મેં સાંભળેલો સૌથી ગંદો જોક છે. એમાં એવું થાય છે કે કદાચ આ જૂના સમયની વાત છે, આજે કદાચ એ મોબાઈલ બતાવીને જુઓ, આ સૌથી ગંદી પોર્નોગ્રાફી છે અને એ બધા મિત્રોને ભેગા કરીને ઘૂસપૂસ કરી રહ્યા છે અને કોઈ ગંદી બાબત બતાવી રહ્યા છે. અને ત્યાં એ કહે છે કે ના ના ના, રોકો રોકો. એ હાંફવા લાગે છે, ગભરાવા લાગે છે. એ વાત નહીં, અહીંયા નહીં કરો. આ બધી મારી વાતો આટલા બધા લોકોની આગળ પ્લીઝ બંધ કરી દો મારું આ પિક્ચર. કારણ કે બાઇબલ એવું કહે છે, માથીની સુવાર્તા 12મો અધ્યાય 36મી કલમ, પણ હું તમને કહું છું કે માણસો જે દરેક નકામી વાત બોલશે તેનો ન્યાયના દિવસે તેમણે જવાબ આપવો પડશે. આપણે બહુ બધી બાબતો તોફાન મસ્તીમાં કોઈને ખબર પડવાની નથી, આવું તો ચાલે, બધા જ આવું કરે છે એમ કરીને આપણે કેટલું કેટલું બોલીએ છીએ, કેટલું બધું કરીએ છીએ. આપણા સમયનો, વસ્તુઓનો, તાકાતનો, શરીરનો દુરુપયોગ કરીએ છીએ અને આપણને એમ છે કે આપણને જોનાર અને પૂછનાર કોઈ છે જ નહીં. પણ બાઇબલ એવું કહે છે કે તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો, પૂરેપૂરા છો અને શરૂઆતથી છો. અને વાલાઓ, આ વાસ્તવિકતા છે. ખરેખર ન્યાય થવાનો છે. ખરેખર આવી એક ફિલ્મ, આવું એક ચિત્ર બતાવવામાં આવશે. નેક્સ્ટ બીજી એક એના જીવનની વાત બતાવવામાં આવે છે અને ત્યાં લખવામાં આવ્યું છે બહુ સરસ. એ કદાચ કોઈ છોકરીને જોઈ રહ્યો છે, કોઈ સ્ત્રીને એ જોઈ રહ્યો છે, પાછળથી એકાંતમાં ચૂપચાપ કોઈ બીજી ખરાબ રીતે અથવા ખરાબ દ્રષ્ટિથી જોઈ રહ્યો છે. અને પછીથી એ હવે યાદ કરે છે દૂતની સાથે, મને આ કર્યાનું યાદ છે પણ મને તો કોઈએ જોયો નહોતો. મને ખબર છે ખરી કે હા મેં આવું કર્યું હતું, પણ હું એકલો હતો, મારા રૂમમાં એકાંતમાં મેં આ કામ કર્યું હતું, અથવા તો મેં આવું જોયું, વિચાર્યું તારે. પણ બાઇબલ શું કહે છે? માથી 5:28, પણ હું તમને કહું છું કે જે કોઈ માણસ સ્ત્રી તરફ વાસનાભરી દ્રષ્ટિએ જુએ છે તે તેના મનથી તેની સાથે વ્યભિચાર કરે છે. આપણા જીવનના દરેક ક્ષણ, દરેક પળ, દરેક સારા અને ભૂંડા સમયો પ્રભુ પોતાના પુસ્તકમાં નોંધી રહ્યા છે. અને માટે નેક્સ્ટ માથીની સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેની 26મી કલમમાં એવું, કેમ કે એવું કંઈ ઢંકાયેલું નથી જે ઉઘાડું કરવામાં નહીં આવે, અને એવું કંઈ ગુપ્ત નથી જે પ્રગટ કરવામાં નહીં આવે. અને હવે એ માણસ બૂમ પાડી ઉઠે છે, કારણ કે એની ફિલ્મ આખી ચાલી રહી છે. તમે જુઓ, અલગ અલગ તારીખ છે. 12 જૂન 2020 ત્યાં લોભનું પાપ કર્યું, 11 ઓગસ્ટ 2021 વ્યભિચાર, 13 ડિસેમ્બર 2022 જુઠ્ઠું, ત્યાં આ દિવસે પરીક્ષામાં ચોરી કરી, આ દિવસે ત્યાં અભિમાન કર્યું, આ દિવસે ભૂંડા વિચાર કર્યા, આ દિવસે તે મસ્કરી કરી, આ દિવસે તે નિંદા કરી. તારીખ વાર તારીખો છે, કદાચ બહુ દૂરથી તમને નથી દેખાતું, પણ અલગ અલગ દિવસે એણે જે પાપ કર્યા છે એ બધા એક પછી એક પછી. અને હવે એ બોલે છે કે શા માટે કોઈએ આ બધા વિશે મને ચેતવ્યો નહીં. હવે જ્યારે એ ઈશ્વરની હજુરમાં છે, એવું કહી રહ્યો છે કે કોઈકે મને કીધું હોત કે આવું ના કર, તો કદાચ મેં
કાળજી રાખ. કોઈ મને એવું કીધું હતું કે તારો ન્યાય થશે, તો કદાચ મેં મારી જાતને સંભાળી લીધી હતી, અને માટે એ હવે વિચારી રહ્યો છે કે કેમ કોઈએ મને રોક્યો નહીં. આગળ હવે તમે જુઓ, એકદમ ખુશ થઈ જાય છે. ઊભા રહો, અહીંયા પોઝ કરી દો. આ સ્લાઇડ વધારે વખત રાખજો. કેમ? કારણ કે જુઓ, પહેલો હું ચર્ચમાં બેઠો છું. જુઓ, એ હું અત્યારે ચર્ચમાં બેઠો છું. હું એટલો બધો બી ખરાબ નહોતો. દાહોદ ગયો તો હા, હું ગોસ્પલ કેમ્પમાં. પ્રભુ મારો એ વિડીયો બતાવો ગોસ્પલ કેમ્પ વાળો. 4 દિવસ હું ગયેલો, બહુ ગરમી હતી તો પણ ગયેલો. પણ ત્યાં શું લખવામાં આવ્યું તમને ખબર છે? મને લાગે છે કે ક્રિકેટ મેચની પહેલી ઇનિંગ હવે પૂરી થઈ ગઈ છે. ચર્ચમાં બેઠા છે ખરા, પણ ધ્યાન આપતા નથી. ચર્ચમાં બેઠા છે, પણ બાઇબલ શું કહે છે એ સાંભળવાની ઈચ્છા નથી. કદાચ એ લોકોના મન બીજી જગ્યાએ છે, બીજાઓ સાથે વાત કરે છે, મજાક કરે છે. એ લોકોને એવું લાગે છે કે આ બધું કંટાળાજનક છે, આ તો બધું બોલ્યા કરે. આ વારાફરતી કોઈ અલગ અલગ અહીંયા આગળ આવે છે ને બધું બોલ્યા કરે છે, એ તો ચાલ્યા કરે. આપણે પછી આવતા વર્ષે બીજા આવા કેમ્પમાં જઈશું. અને એ ચર્ચમાં બેઠાનો આનંદ માણે છે, પણ એણે ચર્ચમાં બેસીને પ્રભુની વાત સ્વીકારી નથી. જે સંદેશો ત્યાં ચાલી રહ્યો છે, યોહાનની સુવાર્તા 3 અધ્યાય અને 16મી કલમ. પ્રભુનો સેવક કહે છે કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તે નાશ ન પામે, પણ તે અનંત જીવન મેળવશે. પણ એને એમાં કોઈ રસ નથી. નેક્સ્ટ તમે જુઓ, જો તું તારા મોઢાથી એવી કબૂલાત કરશે કે પ્રભુ ઈસુ છે, અને તારા હૃદયથી વિશ્વાસ કરશે કે ઈશ્વરે તેને મરેલામાંથી પાછો સજીવન કર્યો છે, તે તો ઉદ્ધાર પામશે. રોમન 10 અને 9. ફરીને એકવાર કોઈ મિટિંગ્સમાં છે, પણ તમે જુઓ એના મનમાં જે વિચારો ચાલે છે. નવું ઇંગ્લિશ પિક્ચર હમણાં જ શરૂ થશે, મારે હવે જવું જોઈએ. અને અંદર બેઠા બેઠા કદાચ વોટ્સઅપના મેસેજ જોતો હશે, કાં તો કોઈની સાથે ચેટિંગ કરતા હશે, અથવા તો કોઈ બીજી કોઈ બાબત. થોડી વારે ચલો ને બહાર જઈ આવીએ, પાણી પી આવીએ, બહાર ફરી આવીએ. અને મિટિંગમાં પ્રભુના વચનને હૃદયમાં ઉતારવાનું જે કાર્ય છે એ આ વ્યક્તિ કરી રહી નથી. અને માટે મેં સવારે તમને કીધું કે દેવળમાં જવું તમને સ્વર્ગ આપી શકવાનું નથી. ગોસ્પલ કેમ્પમાં ભાગ લેવાથી તમે સ્વર્ગમાં કદી જઈ શકવાના નથી. હવે હજુ બીજા 10-15 કેમ્પ ભરશો તો બી તમે સ્વર્ગમાં નહીં જાઓ. ઈશ્વર આવું જ પિક્ચર તમને બતાવશે કે તે 15 કેમ્પ ભર્યા, બધી જગ્યાએ રજિસ્ટ્રેશન આપ્યા, પણ તે ધ્યાન તો આપ્યું નહીં, મારું વચન તો તે સાંભળ્યું નહીં. અને કેટલા બધા છેક પ્રભુના સ્વર્ગના દરવાજા પાસે આવી ને પાછા ચાલ્યા જશે અને નર્કની શિક્ષામાં પડશે. અને વલાઓ, અનંત કાળ સુધી શિક્ષા સહન કરવી એ બહુ ભયંકર છે. નેક્સ્ટ ફરી એક વચન આપવામાં આવ્યું છે. ઈસુએ તેને જવાબ આપ્યો કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. મારા સિવાય ઈશ્વર પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી. યોહાન 14 અને 6. અને એવું કહે છે કે આ બધું બહુ વાહિયાત છે, મારામાં કશું ખરાબ નથી, હું સારો જ છું, હું મારો પોતાનો માર્ગ શોધી લઈશ. પણ હવે ઈશ્વરની હજુરમાં બેઠા બેઠા એવું કહે છે કે હું કેટલો બધો મૂર્ખ માણસ હતો કે મેં પ્રભુ સામેથી મારી પાસે વચન લઈને આવતા હતા, મારા હૃદયના દરવાજાને ખટખટાવતા હતા, અને મેં જગતની મજા, મસ્તી, મોજ, આનંદમાં મારા જીવતા ઈશ્વરને નકારી કાઢ્યા. આ મહાન આકાશ અને પૃથ્વીને બનાવનાર ઈશ્વરની મેં મસ્કરી કર્યા કરી. અને માટે કહે છે હું કેટલો બધો મૂર્ખ છું. નેક્સ્ટ, હું શું કરું? મારું આવી બન્યું છે, હું આશા વગરનો, ખ્રિસ્ત વગરનો છું, હું દોષિત છું, હા હું ગુનેગાર છું. પણ હવે કોઈ પાપોની માફી સ્વીકારવામાં આવતી નથી. એક વખત મરણ થાય પછીથી કદી પણ પ્રાર્થનાઓ સ્વીકારવામાં આવતી નથી. અત્યારે જ્યારે આપણે જીવીએ છીએ, પૃથ્વી પર છીએ, ત્યારે જ પ્રાર્થના સ્વીકાર. હવે એ બધી કબૂલાત કરે છે કે હું ગુનેગાર છું, હું ખ્રિસ્ત વગરનો છું, હું દોષિત છું,
પણ બાઇબલ એવું કહે છે ગલાતી 6:7 ભૂલશો નહીં, ઈશ્વરની મસ્કરી કરી શકાય નહીં. માણસ જેવું વાવશે એવું જ લણશે. જો આપણે ડાંગર રોપીએ તો ચોખા જ આપણે કાપીશું, એમાંથી ઘઉં નહીં નીકળી શકે. અને માટે અત્યારે આપણે જે કરી રહ્યા છે એ આપણે આપણું ઇનામ તૈયાર કરી રહ્યા છે, બદલો તૈયાર કરી રહ્યા છે. હું ઘણા બધા વર્ષો પહેલાં એક જગ્યાએ બીજી એક મંડળીની વ્યક્તિ મરણ પામી હતી, એની દફન વિધિમાં ગયો હતો. અને દફન વિધિ જ્યાં ચાલતી હતી, મેં ઘણી બધી જગ્યાએ આ વાત કરી છે. અને પાળક સાહેબે એ કોફિન બોક્સ કબરમાં ઉતાર્યું અને પછી પોતાના હાથમાં માટી લીધી અને પછીથી જે પુસ્તિકા હતી એમાંથી વાંચતા ગયા અને થોડી થોડી માટી નાખતા ગયા. અને એમણે કીધું કે હવે આ કબરમાં કદી પ્રાર્થના થઈ શકવાની નથી. અને બીજી માટી લીધી. અને હવે આ કબરમાં ઈસુ પાસે માફી માંગી શકાવાની નથી. અને હવે આ કબરમાં વિશ્વાસ થઈ શકશે નહીં. અને હવે આ કબરમાં બાઇબલ વાંચી શકાશે નહીં. અને હવે આ કબરમાં ઈસુ માટે સારા કામ થઈ શકાશે નહીં. અને હવે આ કબરમાં દાન આપી શકાશે નહીં. અને લાંબુ લિસ્ટ વાંચવા. એક વખત મરણ પછી તમે પોતાના માટે કે પ્રભુ માટે કદી કશું કરી શકવાના નથી. મરણ પછીથી પાપોની માફીની કોઈ યોજના નથી. આપણે જીવીએ છીએ ત્યાં સુધી જ પ્રભુ મને ને તમને કહે છે કે પસ્તાવો, રિપેન્ટ. નેક્સ્ટ તમે જુઓ, હવે ઈસુ કહે છે કે જીવનનું પુસ્તક, એનો શું જવાબ આપણે નક્કી કર્યો છે એના વિશે. જીવનના આ બધા એના કામ લખેલા છે. હવે જીવનનું પુસ્તક ઉઘાડો, એ જીવનને માટે છે, એનું નામ છે નેક્સ્ટ. અને કહે છે પ્રભુ તેનું નામ દેખાતું નથી. તમે વિચાર કરો કે જો તમારું નામ બોલવામાં આવે અને ઈસુ કહે કે જીવનના પુસ્તક ખોલીને જુઓ આનું નામ છે, અને જો એવું કહી દેવામાં આવે કે આ વ્યક્તિનું નામ નથી, ભલાઓ એનાથી મોટો આઘાત બીજો કોઈ ના હોય છે. જીવનના પુસ્તકમાં નામ નહીં હોય, કારણ કે જેટલાએ પસ્તાવો કર્યો છે, પાપોની માફી માંગી છે, ઈસુ પર વિશ્વાસ કર્યો છે, પોતાનું જીવન સોંપ્યું છે, હૃદયના સિંહાસન પર ઈસુના રાજા તરીકે બેસાડ્યા છે, એમનું નામ જીવનના પુસ્તકમાં લખાય છે. અને બાઇબલ કહે છે કે એ જ સમયે એને પવિત્ર આત્માની ભેટ આપવામાં આવે છે. એ હૃદયના સિંહાસન પર ઈસુ બેસે છે અને પવિત્ર આત્મા એના જીવનમાં આવે છે. એનું નામ જીવનના પુસ્તકમાં લખાઈ જાય છે. પણ આ વ્યક્તિને માટે લખવામાં આવ્યું છે કે એનું નામ દેખાતું નથી. નેક્સ્ટ. અને હવે ઈશ્વર ન્યાય જાહેર કરે છે. ઓ શ્રાપિતો, મારી આગળથી જાઓ, શેતાન અને તેના દૂતો માટે તૈયાર કરેલા સદાકાળના અગ્નિમાં જઈને તમે પડો. માથી 25 અને 41 લખ્યું છે. ઘડી જાઓ, સદાકાળની અગ્નિમાં તમે ચાલ્યા જાઓ, નાશમાં ચાલ્યા જાઓ. અને ભલો મારો ઈશ્વર ન્યાય કરનાર છે. નેક્સ્ટ. એ લોકો સદાકાળની સજા થશે, પણ ન્યાયીઓ શાશ્વત જીવન મેળવશે. બાઇબલ કહે છે કે જે લોકોએ ખ્રિસ્તને નથી સ્વીકાર્યા એ લોકોને સદાકાળની શિક્ષા થશે, અને જેઓએ સ્વીકાર્યા છે તેને સદાનો આશીર્વાદ છે. નેક્સ્ટ. જે કોઈનું નામ જીવનના પુસ્તકમાં ન મળ્યું તેને અગ્નિના કુંડમાં ફેંકી દેવામાં આવ્યો. પ્રકટીકરણ 20 અને 15. કેટલી બધી વખત બાઇબલ આપણને કહે છે કે જો ઈસુ ખ્રિસ્ત તમારા જીવનમાં નથી તો તમે જ્યાં ઈસુ સ્વર્ગમાં છે ત્યાં તમે આવી શકતા નથી. પ્રભુ કહે છે જ્યાં હું છું ત્યાં તમે પાપ સાથે મારી પાસે આવી શકતા નથી. જો તમારા પાપ સાફ થયા છે, મારા લોહીથી ધોવાયા છો, તો જ તમે સ્વર્ગમાં આવ. અને માટે આ વ્યક્તિઓ જેનું નામ જીવનના પુસ્તકમાં નથી તેને અગ્નિકુંડમાં ફેંકી દેવામાં આવ્યું. નેક્સ્ટ. સ્વર્ગ કે નર્ક, પસંદગી તમારી છે. ચોઇસ ઇઝ યોર્સ. ઈશ્વર કોઈને ફરજ પાડતા નથી. મેં સવારે પણ કીધું, ઈશ્વર આ ઈસુ ખ્રિસ્ત કોઈના પણ હૃદયમાં લાત મારીને તમારા હૃદયનો દરવાજો તોડીને ઘૂસી જવાના નથી. તમે જો જાતે દરવાજો ખોલશો, એમને તમારા હૃદયમાં આવકારશો,
તો જ એ પ્રેમથી માન સહિત તમારા હૃદયમાં આવશે, તમારા જીવનને આશીર્વાદ આપશે, તમારા જીવનને દોરશે, તમને વ્યવસ્થિત કરશે, પાપ સામે લડવા તમને પૂરું બળ આપશે, એક નવા જીવનનો આનંદ આપશે અને મરણ પછીથી પોતાની પાસે સ્વર્ગમાં સ્થાન આપશે. એટલે સ્વર્ગ કે નર્ક પસંદગી તમારી છે. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર એટલે તારો તથા તારા ઘર કુટુંબનો ઉદ્ધાર થશે. ઉદ્ધાર છે, બચાવ છે, આનંદ છે અને ભરોસો રાખો, વળગી રહો અને આધાર રાખો. અને માટે આ એક બહુ પડકાર છે. હું તમને ફરી કહેવા માગું છું કે તમે કઈ પસંદગી કરી છે. જો તમે આજે નક્કી નહીં કરશો તો કાલે કદાચ ફરી એ તક મળશે કે કેમ, એ બહુ મોટો પ્રશ્ન છે. નેક્સ્ટ, આ જવા દો, આ સ્લાઇડ જવા દો. ઓકે, સારું. હવે આ એક બીજી વ્યક્તિની વાત છે. પેલી એક વ્યક્તિ કે જેનું નામ જીવનના પુસ્તકમાં નથી. હવે આ એક બીજી વ્યક્તિ છે. તમે જુઓ, જરૂર હું બાઇબલમાં માનું છું. મને ખાતરી થઈ છે કે હું ભટકી ગયેલો છું અને નર્કમાં જઈ રહ્યો છું, પણ ઉદ્ધાર પામવા માટે મારે શું કરવું જોઈએ? અને માટે બાઇબલ એને કહે છે, નીચે કલમ યોહાન 3:3, ઈસુએ કહ્યું કે હું તમને ખરેખર કહું છું કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતો નથી. અને માટે એની પાસે વચન આવે છે કે પસ્તાવો કર, એટલે કે તારા જીવનનો રાહ માર્ગ સદંતર બદલી નાખ, તારું જીવન ખ્રિસ્તને સોંપી દે, તે તારા પાપ માટે મરણ પામ્યા છે એવું કબૂલ કર અને તેના પર સર્વોચ્ચ પ્રેમ કર, ત્યારે તો તને એક નવો માણસ બનાવવામાં આવશે. આ એક એવી વ્યક્તિ છે કે જે પૃથ્વી પરના જીવનમાં 15 વર્ષ કે 18 વર્ષ કે 22 વર્ષ કે 35 વર્ષ કોઈક સમયે શોધી રહ્યો છે કે પ્રભુ હું શું કરું. એને ખબર પડી ગઈ છે કે હું નર્ક તરફ જઈ રહ્યો છું ને મારે નર્કમાં નથી જવું. અને માટે ઈશ્વર કહે છે કે પસ્તાવો કર, પાપોની કબૂલાત કર. નેક્સ્ટ, તમે જુઓ, આ માણસ પોતે પ્રભુની આગળ નમી જાય છે. એ કહે છે, પ્રભુ હું જાણું છું કે હું પાપી છું, હું મારા પાપોનો પસ્તાવો કરું છું અને પ્રભુ ઈસુને મારા અંગત તારનાર તરીકે, પ્રભુ તરીકે સ્વીકારું છું. કારણ કે બાઇબલે એને કીધું છે કે આવો આપણે વિવાદ કરીએ. તમારા પાપ જો કે લાલ વસ્ત્રના જેવા હોય તો પણ તેઓ હિમ કરતાં શ્વેત થશે. અને માટે એણે ઈશ્વરનો આ પડકાર સ્વીકાર્યો, એણે પસ્તાવો કર્યો અને માફી માંગી. નેક્સ્ટ, હવે આ વ્યક્તિના જીવન વિશે તમે જુઓ, એ પ્રાર્થના કરી રહ્યો છે, એ સુવાર્તા પ્રગટ કરી રહ્યો છે, એ માંદાઓની મુલાકાત કરી રહ્યો છે. લોકો કહે છે કે એ એક સારો કર્મચારી જ, પણ એ શ્રેષ્ઠ ખ્રિસ્તી પણ છે. અને એ કહે છે કે મારે જીવવું એ ખ્રિસ્ત અને મરવું એ લાભ છે. હું જો જીવીશ તો હવે ખ્રિસ્તને માટે જીવીશ, અને જો મરી જઈશ તો મને ફાયદો છે, કારણ કે હું ઈસુની પાસે કાયમને માટે જઈશ. નેક્સ્ટ, હવે બાઇબલ એવું કહે છે કે એ પણ મરી ગયો, કારણ કે દરેકે મરવાનું છે. અથવા તો ઈસુ આવશે તો આપણને ગગનમાં લઈ જશે. કોઈ અનંત કાળ માટે પૃથ્વી ઉપર નથી. આ માણસ પણ મરી ગયો અને એ કહે છે કે પ્રભુ ઈસુ મારો હાથ પકડો, હું ઘેર આવું છું. ઈસુના ઘરે જવું એ કેટલું બધું અજાયબ હશે. એ કહે છે કે પ્રભુ હું ઘરે આવું છું, કારણ કે બાઇબલ એવું કહે છે કે ઈશ્વરની દ્રષ્ટિમાં તેના ભક્તોનું મરણ કિંમતી છે, એવું ગીતશાસ્ત્ર 116:15 લખ્યું છે. નેક્સ્ટ, તમે જુઓ, આ માણસ મરી ગયો, એનો પણ એ જ રીતે ન્યાય થયો, એની પણ એ જ ફિલ્મ બતાવવામાં આવી. પણ જે જગ્યાએ એણે પાપ કર્યા છે એ પાપ એ સ્ક્રીન ઉપર દેખાશે નહીં, કારણ કે એ ઈસુના લોહીમાં ઢંકાઈ ગયા છે. આ બહુ અજાયબ છે. મેં મારા જીવનમાં જે ભૂંડા કામો કર્યા, ભૂંડા વિચારો કર્યા, પણ જ્યારે હું નવો જન્મ પામ્યો, મેં પાપોની માફી માંગી, ઈસુના લોહીથી એને ઢાંકી દેવામાં આવ્યા છે. એ સ્ક્રીન બ્લેન્ક થઈ જાય છે. એ મારા પાપ સ્ક્રીન ઉપર દેખાવાના નથી. મેં કેવા ગંદા વિચારો કર્યા, કામ કર્યા, એને મારો ઈસુ ઢાંકી દેશે અને એવું બતાવવામાં આવશે કે આ માણસ સારો છે, આ ન્યાયકરણ છે. પછી કોઈક વખત શીખીશું. અને માટે એનો પણ ન્યાય થાય છે અને એનું આખું જીવન જોવામાં આવે છે. અને ઈસુ એના વિશે કહે છે કે શાબાશ,
સારા તથા વિશ્વાસુ સેવક, તારા પ્રભુના આનંદમાં પ્રવેશ કર. વોટ અ વેલકમ. હા, પ્રભુ જો તમને જોઈને એમ કે શાબાશ, મારી સારી દીકરી કે મારી સારી સેવિકા, અને એમ કે તારા બાપના ઘરમાં આનંદથી પ્રવેશ કર અને સદાને માટે 1000, 15,000, 25,000, 1,00,000 વર્ષો, 50,00,000 વર્ષો, અંત વગરના વર્ષો પછી ઈશ્વરની સાથે, અને માટે એવી શાબાશી એ મેળવે છે. કારણ કે બાઇબલ 1 કોરિન્થી 2:9 કહે છે કે શાસ્ત્ર કહે છે કે માનવીએ જે કદી જોયું નથી, જેના વિશે કદી સાંભળ્યું નથી અને જેના વિશે વિચાર સરખો કર્યો નથી, એ બાબતો ઈશ્વરે તેમના પર પ્રેમ કરનારાઓ માટે તૈયાર કરી છે. તમે કદી વિચાર્યું ના હોય, જોયું ના હોય એવી અજાયબ, સુંદર, મહાન, ગૌરવી, વૈભવી બાબત પ્રભુએ મારા અને તમારા માટે રાખી મૂકી છે. એ એમ્ફિલ ટાવર કરતાં સારી હશે, એ તાજમહેલ કરતાં સારી હશે, એ કરોડોપતિના ભવ્ય ઘર કરતાં સારી હશે, અને અબજો રૂપિયાની મોંઘી વસ્તુ કરતાં સારી હશે. અને વાલાઓ, આ શાબાશી એ મને ને તમને મળી શકે છે. નેક્સ્ટ, મેં સવારે તમને આ 5 બાબત કરી કે શું કરશો જો હજુ પણ અહીં બેઠેલામાંથી કોઈ વ્યક્તિ ગૂંચવણમાં છે, હજુ પણ કોઈ વ્યક્તિને અત્યારે ફરી પ્રભુ કહી રહ્યો છે કે દીકરા, તું કેમ મને નકારી રહ્યો છે, અને મારો જે અવાજ તારી પાસે આવે છે એને કેમ ના પાડી રહ્યો છે, કે દીકરી તું કેમ મારાથી દૂર જઈ રહી છે, તો પ્રભુ તમને એવું કહે છે કે તમે અત્યારે આ 5 બાબત કરી શકો છો. સવારે મેં તમને ઊંડાણથી સમજાવી છે. નંબર 1 કે તમે સ્વીકારો કે પ્રભુ હું પાપી છું. નંબર 2, તમે પસ્તાવો કરો દુઃખ સાથે કે અભા ન્યાય કરનાર ઈશ્વરને હું અત્યારે મસ્કરી કરી રહ્યો છું કે કરી રહી છું. જ્યારે એની આગળ ઊભા રહેવાનું થશે ત્યારે બહુ ભારે થઈ જશે, અને માટે દુઃખ સાથે, કબૂલાત સાથે, પાપ છોડવા સાથે તમે ઈસુની પાસે આવી જાઓ. ત્રીજું કે વિશ્વાસ તમે કરી લો, ઈસુ પર વિશ્વાસ કે એ જ મને બચાવી શકે છે. માર્ગ, સત્ય, જીવન એ જ છે, બીજું કોઈ નહીં. 4, તમે માફી માંગો, બધા જ પાપોની માફી. આ ઉદાહરણ છે, અત્યારે હું કહેતો નથી, સમય નથી, પણ તમે માફી માંગી લો. જે પાપ તમને યાદ આવે છે, રિપેન્ટ, પસ્તાવો કરો. પ્રભુને કહો, પ્રભુ મને મારા બધા પાપની માફી આપો, મારા બધા પાપ ધોઈ નાખો. મારે મારા જીવનનું એ ફિલ્મ એ કરોડો લોકોની આગળ નથી દેખાડવું, અને મારે નર્કની શિક્ષામાં નથી, મારે તમારી સાથે રહેવું છે. મને સ્વર્ગનો આનંદ, મારા પ્રભુની હાજરી મને જોઈએ છે, અને માટે માફી માંગી લો. કારણ કે ઈસુએ તમારા પાપની શિક્ષા વધસ્તંભ પર સહન કરી લીધી છે, અને માટે તમને સ્વર્ગની જગ્યાએ નર્ક મળે. ઈસુ તમારી અવેજીમાં મરી ગયા છે. અને છેલ્લું કે તમે ઈસુને તમારા હૃદયમાં રાજા ને પ્રભુ તરીકે આવકાર આપો. જો તમે એવું કરવા માંગો છો તો આપણે અત્યારે શાંત રહેવા માંગીએ છીએ, આંખો બંધ કરવા માંગીએ છીએ, પ્રાર્થના કરવા માંગીએ છીએ. અત્યારે આપણે મરણ પછીની દુનિયામાં ડોક્યું કર્યું છે. વલાઓ, એ સમય અચૂક આવશે. ઘણા એવું કહે છે કે સ્વર્ગ અને નર્ક બધું અહીંયા જ છે. કોણ જોવા ગયું કે ઉપર સ્વર્ગ અને નર્ક છે? પણ આજે યોહાનની સુવાર્તામાં 3 અધ્યાયમાં અભ્યાસ કર્યો, ઈસુએ કીધું કે હું સ્વર્ગમાંથી ઉતરીને આવ્યો છું, અને માટે હું તમને સ્વર્ગની વાત કરું છું, તમે મારી વાત માનો. આ વાસ્તવિકતા છે, આ સાચું છે કે ન્યાય થવાનો છે. અને જો તમને હજુ પણ ખાતરી નથી, જો હજુ તમે ગૂંચવણમાં છો, તો વલાઓ, બાઇબલ એવું કહે છે રિપેન્ટ. આ 5 બાબત તમે અત્યારે જ તમારા મનમાં કરી શકો છો. પસંદગી તમારી છે, સ્વર્ગ અથવા નર્ક. અને માટે તમે આંખો બંધ રાખો, પસ્તાવો કરો, કબૂલાત કરો. જેટલા પોતાના હૃદયમાં પાપોની માફી માંગી રહ્યા છે, પોતાના મનમાં કહી રહ્યા છે કે પ્રભુ હું પાપી છું, જે પોતાના મનમાં કહી રહ્યું છે કે પ્રભુ આઈ એમ સોરી, દુઃખ સાથે, એ પાપ ફરી નહીં કરવાની ઈચ્છા સાથે, એ પાપ છોડી દેવાની સમજણ સાથે તમે પ્રભુને કહી રહ્યા છો કે પ્રભુ આઈ એમ સોરી, મેં તમને દુઃખી કર્યા,
મેં તમારું અપમાન કર્યું, તમે પ્રભુને કહો, પ્રભુ હું તમારા પર વિશ્વાસ કરું છું કે તમે જ ઈશ્વર છો, મારા પાપને માટે તમે મરી ગયા છો, થેન્ક યુ પ્રભુ, મારી શિક્ષા તમે સહન કરી છે, થેન્ક યુ પ્રભુ. આભાર સાથે ઈસુ પર વિશ્વાસ કરો. જે મારે નર્કમાં સહન કરવાનું હતું તમે વધસ્તંભ પર સહન કર્યું છે. તમારા લોહીથી મારા પાપ ધોવાય છે, થેન્ક યુ પ્રભુ. અને માફી માંગી લો. પ્રભુને કહો, પ્રભુ મારા બધા પાપ તમે માફ કરો. હું જ્યારે એક સમયે તમારી આગળ આવીશ, તમે જ્યારે એ મહાન ન્યાયના રાજ્યાસન પર બેઠા હશો, મારું નામ જ્યારે બોલવામાં આવે અને જ્યારે હું તમારી પાસે આગળ આવું, ત્યારે મારો એવો વિડીયો હું જોવા માંગતો નથી કે જેમાં મારા પાપ દેખાતા હોય, પણ એ ઈસુ તમારા લોહીથી ધોવાઈ ગયેલા હોય, ઢંકાઈ ગયેલા હોય અને મને તમારા નામમાં માફી મળી હોય. મારે એ શબ્દ સાંભળવા છે, શાબાશ મારા દીકરા, શાબાશ મારી દીકરી, તારા બાપના આનંદમાં પહે. અને માટે પસ્તાવો કરી લો. કદાચ આ સમય ફરી નહીં આવે. આવતીકાલે સાંજે આપણે બધા જ પોતપોતાની જગ્યાએ કંઈક બીજે જ હોઈશું. દેવનો આત્મા અત્યારે વિશેષ રીતે વાત કરી રહ્યો છે. અને માટે રિપેન્ટ. અને છેલ્લી બાબત, તમે સમજણપૂર્વક પ્રભુને કહો કે પ્રભુ મહેરબાની કરીને મારા હૃદયમાં આવો. માન સાથે ઈસુને તમારા હૃદયમાં સ્વીકારો. ઈસુને કહો કે મારા હૃદયમાં રાજા બનીને તમે આવો. આજથી હું મારા જીવનનું સંચાલન તમને સોંપું છું. હું તમારી આજ્ઞા પાડીશ, એ આજ્ઞા પાળવાની તૈયારી સાથે પ્રાર્થના કરજો. ખાલી લાગણીમાં અથવા તો આ જોયા પછીથી કોઈ બીકમાં પ્રાર્થના કરશો નહીં. સમજણપૂર્વક પ્રભુની વાત માનવાની તૈયારી સાથે પ્રાર્થના કરશો. હું માનું છું કે ઘણા એવા છે કે જે અત્યારે પ્રાર્થના કરી રહ્યા છે. જો તમે ખરેખર પ્રાર્થના આજે કે ગઈકાલે કરી છે, અત્યારે કરી રહ્યા છો, તમારો હાથ ઊંચો કરીને નીચે મૂકી દેશો. જો તમે ગઈકાલે કે આજે પ્રાર્થના કરી છે, અત્યારે પ્રાર્થના કરી રહ્યા છો, તો તમે તમારો હાથ ઊંચો કરીને નીચે મૂકી દેશો. થેન્ક યુ. હાથ નીચે મૂકી દેજો. થેન્ક યુ. પ્રભુનો આભાર. સમજણપૂર્વક જ તમે હાથ ઊંચો કરજો. કોઈને દેખાડવા માટે અથવા બીજી કોઈ રીતે હાથ ઊંચો કરશો નહીં. થેન્ક યુ. તમારા હાથને માટે આભાર. પ્રભુ તમારા જીવનોને ખરેખર સ્પર્શ કરે અને આ સમયથી તમારું એક જે નવું જીવન શરૂ થઈ રહ્યું છે, હાથ નીચે મૂકી દો. એ જીવનમાં પ્રભુ પોતાના પૂરા સામર્થ્યમાં તમને દોરશે, સંભાળશે. પ્રાર્થના કરી લઈએ. છેલ્લી પ્રાર્થનામાં આપણે જોડાઈએ. અમારા ગૌરવવાન અને કૃપાળુ ઈશ્વર, અમારા ન્યાયાધીશ, એ પ્રભુ કે જે ન્યાયની ખુરશી પર બેસનાર છે અને મારા માટે પણ એક દિવસે કહેશે કે એના જીવનની સમીક્ષા કરો અને પછી તમે કહેશો કે જીવનનું પુસ્તક ઉઘાડો. અને જ્યારે જીવનનું પુસ્તક ઉઘાડવામાં આવે ત્યારે પ્રભુ અહીં બેઠેલા એક કે જેમણે પોતાના પાપોની કબૂલાત કરી છે, એમનું નામ એમાં લખાયેલું હોય. એ સુવર્ણ અક્ષરે લખાયેલા નામ, એ નામ જીવનના પુસ્તકમાં વાંચવામાં આવે અને મારા પ્રભુના મોંથી એ શબ્દ કહેવામાં આવે, શાબાશ સારા અને વિશ્વાસુ દીકરા કે દીકરી, આવો તારા બાપના આનંદમાં બેસ. પ્રભુ એ કાર્ય તમે અમારા માટે થવા દેજો. હજુ બી કોઈ એવું છે કે જેને તમે જોઈને એવું કહી રહ્યા છો કે દીકરા દીકરી તું કેમ શિક્ષાને માટે રાહ જોઈ રહી છે, તો પ્રભુ તેઓને તમારી ગમ ફરવા તમે સહાય કરજો. આજે સાંજે ફરી તમે અમારી સાથે વાત કરી છે, તમારો આભાર માનીએ છીએ. તમારી ગૌરવી અને પવિત્ર હાજરી અમારા હૃદયોમાં છે અને પાપોની કબૂલાત સાથે જે પવિત્ર આત્માનું દાન અમને મળે છે, એ પવિત્ર આત્માની હાજરીમાં તમે અમને અહીંથી લઈ જાઓ. અને પ્રભુ અમને હવે પછી તમારા માટે એક અલગ જીવન જીવવાના માટે સહાય કરો. અને ઈસુ પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળવા. આમેન.